હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે આ મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025નો 9મા નંબરનો વિડીયો છે, જેમાં આપણે વર્ષ 2024માં BHMS એટલે કે હોમિયોપેથિકની સરકારી કોલેજમાં કેટલા માર્ક અને ઓલ ઇન્ડિયા રેન્ક પર અટક્યો હતો તેની વાત કરવાના છીએ। તો આ 9મો વિડીયો છે। તો આની આગળ આપણે ઓલરેડી 8 વિડીયો બનાવ્યા છે, જેમાં પહેલા 4 વિડીયોમાં આપણે MBBSની 40 કોલેજનું કટ ઓફ આપ્યું છે। એટલે કે પહેલા વિડીયોમાં આપણે MBBSની 7 સરકારી કોલેજનું કટ ઓફ આપ્યું છે। પછી બીજા વિડીયોમાં આપણે MBBSની 13 GMRS એટલે કે અર્ધ સરકારી કોલેજનું કટ ઓફ આપ્યું છે। પછી ત્રીજા અને ચોથા વિડીયોમાં 10-10 કરીને એમ 20 પ્રાઇવેટ કોલેજનું આપણે કટ ઓફ આપ્યું છે। એટલે કે ટોટલ MBBSની 40 કોલેજમાં દરેક કોલેજમાં કેટેગરી વાઇઝ કયા વિદ્યાર્થીને છેલ્લે એડમિશન મળ્યું છે એની સંપૂર્ણ માહિતી આપી છે। અને હવે તમને આ વિડીયો ક્યાં મળશે? તો મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025 નામના પ્લેલિસ્ટમાં તમને મળી જશે। પછી આપણે આયુર્વેદિકની 44 કોલેજનું કટ ઓફ આપ્યું હતું, એમાં પણ આપણે ટોટલ 4 વિડીયો બનાવ્યા હતા। તો એમાં પહેલા વિડીયોમાં આપણે આયુર્વેદિકની 5 એટલે કે BMSની 5 સરકારી કોલેજનું કટ ઓફ આપ્યું હતું। પછી આપણે વિડીયો 6, 7 અને 8 એમાં 13 કરીને ટોટલ 39 પ્રાઇવેટ કોલેજનું આપણે કટ ઓફ આપ્યું હતું। તો આના વિડીયો તમને મેડિકલ એડમિશન 2025 નામના પ્લેલિસ્ટમાં તમને મળી જશે। દરેક વિડીયો તમારે જોઈ લેવાનું છે, એટલે તમારે કેટલા તમને ક્યાં એડમિશન મળી શકે એનો સંપૂર્ણ તમને આઈડિયા આવી જશે। તો આજે આપણે BHMS એટલે કે હોમિયોપેથિકની સરકારી કોલેજની વાત કરીશું, જેમાં ગુજરાતની એકમાત્ર સરકારી કોલેજ છે અને બીજી 3 અસરકારી કોલેજ છે। એટલે કે જે પહેલી કોલેજ છે આપણે અહીંયા જોઈએ કે પહેલી કોલેજ છે ગવર્મેન્ટ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે સિદ્ધપુર પાટણમાં આવેલી છે। એ એકમાત્ર સરકારી કોલેજ છે જેની ફી છે અહીંયા 4000 રૂપિયા। માત્ર તમારે એક વર્ષની ફી 4000 રૂપિયા છે। તો એનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,62,760 અને માર્ક્સ છે 531। EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,82,936 અને માર્ક્સ છે 516। SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,80,876 અને માર્ક્સ છે 517। SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,94,738 અને માર્ક્સ છે 443। ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 6,74,105 અને માર્ક્સ છે 279। આગળની કોલેજની આપણે વાત કરીએ તો હવે ટોટલ 3 અસરકારી કોલેજ છે। જેમ કે આપણે જોઈએ આ બીજા નંબરની કોલેજ છે આણંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જેને આપણે અસરકારી કોલેજ કહી શકીએ છીએ, જે આણંદમાં આવેલી છે। અને 3 કોલેજની ફી કેટલી છે? 35,000 ફી છે। એટલે કે જે પહેલી સરકારી કોલેજ હતી એની ફી 4,000 છે અને હવેની 3 કોલેજ છે એની ફી 35,000 છે। પછી જે આગળની પ્રાઇવેટ કોલેજ છે એની ફી 74,000થી લઈને 2 લાખ સુધીની ફી છે। તો આપણે બીજા નંબરની કોલેજનું કટ ઓફ જોઈએ આપણે, જે આણંદ હોમિયોપેથિક મેડિકલ કોલેજ છે। તો એમાં ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,98,445 અને માર્ક્સ છે 505। EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,41,683 અને માર્ક્સ છે 476। SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 1,22,925 અને માર્ક્સ છે 488। SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 4,27,461 અને માર્ક્સ છે 374। ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,28,466 અને માર્ક્સ છે 263। હવે ઘણા વિદ્યાર્થી કહેશે કે હોમિયોપેથિકમાં કેમ મેનેજમેન્ટ કોટાની સીટ નથી? તો ગવર્મેન્ટ અને અસરકારી કોલેજમાં મેનેજમેન્ટ કોટાની એક પણ સીટ હોતી નથી। આગળની જે પ્રાઇવેટ કોલેજ આવશે આપણે આગળના વિડીયો લાવીશું, એમાં દરેક કોલેજમાં આપણે મેનેજમેન્ટ કોટાની સીટ હશે। એટલે પ્રાઇવેટ કોલેજમાં મેનેજમેન્ટ કોટાની સીટ હોય છે, સરકારી કે અસરકારી કોલેજમાં હોતી નથી। તો આગળ આપણે વાત કરીએ ત્રીજા નંબરની કોલેજ। એની પહેલાં જે અમે આ મહેનત કરીએ છીએ તમારા માટે એને એપ્રિશિએટ કરવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો અને તમારા મિત્રો સાથે વિડીયોને શેર પણ કરી શકો છો। કેમ કે મેડિકલની વેબસાઇટ પર જઈ દરેક PDF ડાઉનલોડ કરી કઈ કોલેજમાં કઈ કેટેગરીમાં છેલ્લા વિદ્યાર્થીને એડમિશન મળ્યું છે, એનો કેટલો ઓલ ઇન્ડિયા રેન્ક છે, કેટલા માર્ક્સ છે, સંપૂર્ણ એનાલિસિસ કરવું પડે છે। એટલે અમારી મહેનત લાગે છે, તમારે અમારી મહેનતને એપ્રિશિએટ કરવા માટે તમે ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી શકો છો। તો ત્રીજા નંબરની કોલેજ આપણે જોઈએ ડૉક્ટર VH દવે હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે પણ આણંદમાં જ આવેલી છે અને એની ફી કેટલી છે? તો એની ફી પણ 35,000 છે। તો ચલો એનો આપણે કટ ઓફ જોઈએ તો એમાં ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,21,378 અને માર્ક્સ છે 489। EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,48,930 અને માર્ક્સ છે 471। SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,37,071 અને માર્ક્સ છે 479। SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,24,758 અને માર્ક્સ છે 333। ST કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 8,07,832 અને માર્ક્સ છે 240।
આગળની કોલેજ આપણે વાત કરીએ, ચોથા નંબરની કોલેજ, એની પહેલાં હજુ પણ તમે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025 નામના વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો જોડાઈ શકો છો, કેમ કે સંપૂર્ણ એડમિશન પ્રક્રિયાની માહિતી એ વોટ્સઅપ ગ્રુપમાં તમને આપવામાં આવશે. તો તમે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ એની લિંક આપેલી છે અને જે કોમેન્ટ પિન કરેલી છે ત્યાં પણ એની લિંક આપેલી છે, તો ત્યાંથી તમે જોડાઈ શકો છો. તો ચોથા નંબરની કોલેજ જોઈએ, જેનું નામ છે ગુજરાત હોમિયોપેથિક મેડિકલ કોલેજ, જે વડોદરામાં આવેલી છે અને એની ફી પણ 35,000 છે. એટલે કે પહેલી સરકારી કોલેજ હતી જેની ફી 4,000 હતી અને પછી 3 અસરકારી કોલેજ છે જેની ફી 35,000 છે. તો એનો આપણે કટ ઓફ જોઈએ તો ઓપન કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,39,566 અને માર્ક્સ છે 477. EWS કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,62,012 અને માર્ક્સ છે 463. SCBC OBC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 2,56,553 અને માર્ક્સ છે 466. SC કેટેગરીમાં ઓલ ઇન્ડિયા રેન્ક છે 5,81,413 અને માર્ક્સ છે 311. ST કેટેગરીમાં આપણે જોઈએ તો ઓલ ઇન્ડિયા રેન્ક છે 7,78,498 અને માર્ક્સ છે 248. તો અહીંયા આપણો આ વિડીયો પૂર્ણ થાય છે, જેમાં આપણે હોમિયોપેથિકની સરકારી કોલેજનું કટ ઓફ આપ્યું, એટલે કે એક સરકારી કોલેજ અને બીજી 4 અસરકારી કોલેજનું કટ ઓફ આપ્યું. આગળ આપણે જે MBBSની દરેક 40 કોલેજનું કટ ઓફ આપ્યું છે, પછી આયુર્વેદની દરેક 44 કોલેજનું કટ ઓફ આપ્યું છે, એના વિડીયો તમને મેડિકલ એડમિશન 2025 નામના પ્લેલિસ્ટમાં તમને મળી જશે. અને ગુજરાતની એકમાત્ર ચેનલ છે આ જેના પર સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા તમને સમજાવવામાં આવશે. તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો. આગળ આપણે હોમિયોપેથિકની પ્રાઇવેટ કોલેજનું કટ ઓફ લાવીશું અને છેલ્લે આપણે જે ડેન્ટલના બાકી છે એમાં દરેક કોલેજ આપણે કટ ઓફ લાવવાનો પ્રયત્ન કરીશું.